હે ભત્રીજા, હા હું એ વિચારું છું કે જેને પહેરવા લુગડાના ઠકાણા નહીં, આ એવા સરપંચ થાય તો ગામમાં રહે શું? કની વાત કરો તમે? આર્યો કાકા હરીબાને પહેરવા લુગડા નહીં, પણ હરીબા 5 જણા વચ્ચે માકોટો કરીને બોલી કી પાસ આવી, તમે ભૂલી જાતા હશો. હા હું જોઉં છું, બોલવામાં તો એનો ગમે એટલું બોલી કાઢે, પણ બાકી વાંધાથી કોઈ વળે નહીં. અને બીજી હું વેમરા છે ખબર છે કે આ ચલોજી ને ફૂમતોજી એના ભેગા જોડો ના છે તો મારા ત્યાં વોટ ખાસા લઈ જાય. કાકા તમે ગમે તે કહેતા હોય ને, પણ આ ચૂંટણીમાં સરપંચ તો હરીબા જ આવશે. ભત્રીજા, હા. એક આઈડિયા કરું તો હું અપક્ષમાં ફોર્મ ભરી કાઢું તો હરિયાણા કેટલા વોટ તૂટી? કાકા પણ હરીબાના વોટ તોડીને આપણે શું લેવાનું? અલ્યા હરીબાના વોટ તૂટે તો પેલા ખેગારજી જીતી જાય કે તું ચમ હમત તો નહીં? ખેગારજીએ કેટલા પૈસા આલ્યા તમને? એટલે પૈસાનો સવાલ નહીં ભત્રીજા, ખેગારજીના કોમ કોમમાં હારા બોલે છે. કાકા ખરેખર તમે આટલા વર્ષથી મારા જોડે રહો છો, પણ તમારે બુદ્ધિ જ નહીં સંભળતી. ભત્રીજા એટલે હું તારા જોડે રહું છું, તું મારા જોડે રહી, પણ બુદ્ધિ નહીં સંભળતી. એટલે બુદ્ધિ તો હોય ઘણી પડી છે, તને ખબર નહીં? બુદ્ધિ હોત તો બધે ખેગારજીને જીતાડવાનું ના કોત તમે. તારીઓ અમે આપણે શું કોમ આપવાનો છે? કાકા મારી વાત સાંભળો કે ખેગારજીના સપોર્ટમાં પેલા 2 જણા છે હા કે સરપંચ પણ વિરાટ કરે છે. ખેગારજી તો ખાલી નોમના છે, અને એ સરપંચ થાય ને ખેગારજી તો આપણું કશું કોમ નહીં થાય ને આપણું કશું ઉજવા નહીં દઈ રહ્યા. અને આ બાદ હરીબા સરપંચ થાય ને તો હરીબાને આપણે સણકો કરીને કોમ કરાય કે હો. ભત્રીજા એ વાત સાચી છે, હરીફા સણકો કરે કોમ કરશે, પણ અહીંયા પેલી ચા કરથે કેટલી ગરમ છે, પેલો ડાબડી મૂઠો. હવે એ ડાબડી મુઠાને તો એક સણકો કરશે ને તો એ બે આઈ જાય. હા પણ એ બે હશે પેલો મગજ વાળો ચલો એનું મોઢું ગામમાં કોઈ જોતું નહીં, એ હાલ સપોર્ટમાં ઉભા રહ્યા છે. લ્યો કાકા તમે ગમે તે કહેતા હોય પણ મને આ રસ્તામાં વાત મળી ને કે હરીબા સરપંચમાં ફોર્મ ભરે, ખરેખર મને બહુ મજા આવી કે હરીબા આવી દો ને એવું જ આપણે કરો. ના ના હરી નહીં લાવો, આપણે ખેગારજી જીતે ને એવું કરવાનું છે. એટલે હું ફોર્મ ભરી જ કાઢું અપક્ષમાં, અને ખેગારજીને જે વોટ આવે ને બધા ખેગારજીને મળે. કાકા નહીં ભરવું અપક્ષમાં. અલ્યા સણકાચપ કરું છું, આમ કે ખોટું નહીં કહેતો હું. લા ખેગારજી જેવો મોણો તો હવે આવશે, લે વાત કરું છું. હા એ મોમાનું કશું હેડતું નહીં, પેલા 2 જણાનું હેડ હશે. આ તો આપણે તો એ 2 જણા ભેગું થવું છે. આપણે તો કોમ ડાયરેક્ટ ખેગારજીની વાત કરવાની, એ 2 જણા બોલાવે તો બોલી કે. અને તને એક વાત કહું, આપણે 2 જણા જો અચલ રૂપ પર આવે ને તો આગેવાનોને ઝૂકવું પડે છે. આપણે હવે વાત કરે છે, પણ એ કશું નહીં આવે તમારું. હવે મીટિંગમાં જોયું તમે? મીટિંગમાં જોયું તું સરપંચ હમુડ, એ સરપંચ છે ખેગારજી તો હમુડ એક શબ્દ મોઢેથી બોલતા હતા. મને ખબર છે એ 2 જણા કોઈ ઉજવા નહીં દેતા, પણ તું એ ચિંતા ના કર. અને ગમે એવા તો મફુજી સમજણો મોણો કહેવાય. એક સમય આપણે વોકમાં હશે ને તો મફુજીને ભરતજી બે છોડાઈ લે. કાકા તમે હાથે કરીને પગ ઉપર કોડિયો લ્યો તો તમને પસ્તાવો થાય. આ પછી કે ભત્રીજો જે કહેતો હતો ને સાચું કહેતો હતો. ભત્રીજા તારા કાકે ઘણી ઘંટિયાના આટા ગાધા છે, એટલે ચો કુવામ તો ના નાખે. ધૂળ કાઢી તમે આટા ખાધા હોત તો આવું મગજ ના દોડાવત. મને હું રસ્તા વાત વાપરી ના આવ્યો છું, તે મને હરખ નો પાર નહીં, અને એ પેલા મોહમાન જીતાડવા દોય છે. એટલે મને હરખ ને મને તો દુઃખ થવા માંડ્યું છે. દુઃખ થવા માંડ્યું છે તાણી આ ભિખારી જેવા સરપંચ માં ઉભા રહી પછી શું લેવાનું? આપણે ભિખારી જેવા જ કોમ કરી તાણી. પેલા 5 વર્ષ સરપંચ માં રહીને આયા, કશું કોઈ દેતવાય કોમ કર્યું નહીં એને. અલ્યા બાપડા ને ઘણું કામ કર્યું છે. ગામમાં તળાવ ખોદાયો, બધાને જેટલાને રૂપિયા પાસ કરેલા આયા. એક વાત, તમારે અપક્ષમાં ફોર્મ ભરવાનું નહીં. મેં ના પાડી એટલે નહીં ભરવાનું, હરિયાણ જીતાડવાનો છે. ભત્રીજા તમારું કીધું ના હેડે, હું ફોર્મ ભરવાનો છું, 101% ભરી અને વોટ બધા ખેગારજીના મોં હાલવાનો છું. તારાથી થાય એક જ લેતા. એટલે હવે વાત હવે સરપંચની નહીં આવતી, વાત હવે મારી આવે છે. મારા કેવું તમારે નહીં માનવું? ના જ મોડું લે, તું મારથી નાનું મોટું વાત કરું છું. નાનું મોટું નહીં, ઘર હું ચડવું છું. હવે ઘર તું શું ધૂળ ચાલવી વાત કરું છું? આટલા વર્ષથી ઘર ચાલવું છું, એક દાડો તે કોઈ આલ્યું છે? ઓ તારી સોરી હું કરું છું, ઘરમાં પૈસા હું લાવું છું, અને ઉપરથી તમે મને કહો છો કે ઘર તું શું ચલવી? ચોરી તું કરે છે એમ ને? તો તારા કાકાના બૈડા ભાજેલા છે. તું જાણે 18 વર્ષનો નતો ને એની પહેલા તું ચોરીઓ કરતો, એટલે બધા કેસ મારા ઉપર થયેલા છે. એ તો જાવ પડે છે. ઉંમર નાની હતી તો પોલીસ મને પકડી દઈને ચો મેલે પછી. આ તો એ વખત બૈડા ખોખરા થઈ ગયેલા છે. ભત્રીજા ગણ ખાયા. હવે ગણ ખાયા તો તમે છો. અરે મને તો એમ હતું ગોમો કે હું તો ગમે તેને કહી દેતો કે મારું તો મુખ માર કાકાને એમ કહું કે કુવામ પડે તો કુવામ પડે. આ ફોર્મ ભરવાની ના પાડું તો તમે માનતા નહીં તો પછી બીજું તો શું કરો તાણ?
અરે ના એમ ના મોનું વાત કરે છે ગામમાં ખોટું થતું હોય થોડું ચાલવું વાત કરે છે આ તો મેં સારું કર્યું પેલા વચ્ચે વાત ના કરી એ વખત વાત કરી હોત તો તમે મારી આબરૂ કાઢો જ કી કાઢો જ કે વાત કરે સત્ય તો થોડો જેના તેના ભેગો થવા દઉં તને કાકા તમને શરમ આપી દોવે તમને શરમ આપી દોવે એની શરમ લ્યા તાણી હું ખોટું કરું છું ખોટું જ કરો ને તને મારા કેવું માનતા નહીં હવે તું મારા કેવું માનતું નહીં હું તારા કેવું છે ને મોનું લે કેમ ના માનો ના મોનું તું મારથી નેનું છે એટલે ફોર્મ ભરવું જ છે ને ઓ ભર્યો ખેગારજીને જીતાડવા છે આ જીતાડ્યો અહીંયા ને જીતાડ્યો હું. તો હું તમારો ભત્રીજો છું ત્યાં હરિભાન જીતાડીને બતાવ્યો તાણી હવે જીતાડજે તારા મોગમેન્ટ છે હા બધી છે મને બધું બોલતે આવડે છે બધા વિનું બોલતે આવડે છે હવે તું બંધ થાય ખાવા ટાઈમે માજીને ખાવું પડે છે ને આયો છે ઓ તારી તાણી ખાવાની ઓગમેન્ટ છે તારે વાહ કાકા વાહ ફોર્મ ભરો તાણી ભરો તમે ચીવરીત ભરો દોડો પત્રીજા ભર્યો હું લસીન ભર્યો અને આ ખાવાનું કીધું છે ને હવે જેટલી ગળા હરિભાન જીતાડ્યો ને એટલી ગળા ઘેર પગ નહીં મેલું હા તો અમે નહીં મેળવા દઉં હું હા નહીં મેલું ઉપર હેડવાથી મારા ઘેરથી તું હા અને મારા જે ચોરી કરી મારા પૈસા છે ને બધા હિસાબ કરીને આલ દેજો ને કાકા પણ નહીં રહે હા તો તું મારા ઘરનું ખાઈ જો રેવા ને બધું ભાડું હાલ દે છે હા એ બધું કાપીને આલ દેજો મને હા તો હેડવાથી ના ના ચોરીઓ કરી છે મોય તે ઓ તારે બધું શીખવાડ્યું છે મેં નાનપણથી ટ્રેનિંગ મેં આલી છે હવે નતું કેવું પણ હવે કહું છું કે આટલી ગળા દો મેં કદાચ તેને કૂતરો પાડ્યો હોત ને તો એ મારાથી વફાદારી કરો તો મારું ઓફર તો હતા આટલી ઘણા કદાચ મેં હાથનું બચ્ચું લાવીને દૂધ પાઈ મોટું કર્યું હોત ને તો એ કોકને ડહવા કોમ આવો આને હવે ડસીન બતાયો હા તે તું તો ડહી જ છે અમે હા તે હવે ડસીન બતાયો હું ઝેર કેટલું સડા થઈને ધોજો હવે હા તું જાણવાથી હા તો જઉં છું તું તો હાથને વટો હેડવાથી હા નહીં આવ જઉં છું હવે ના, ગરમી ના કરો વધાર હા હવે જા તારને કમને હાથ ઉપાડવો પડશે ખોટો હમણાં ના, ના નાના ફોર્મ બોલતા શીશી જાશે હવે ઘૂમતા આગા લે આ તારી ઘર તો બહારથી વાસેલું છે આ જોઈએ ઘૂમતા આગા આ ઘૂમતા આગા લે આ તારી એક તો મને કે હરીભાઈ તમે કાગળિયા લઈને આવી જાજો પોતે આયા તો હવે એના હાજર નહીં એક તો આ પેલા બિલ્લો ભાઈ આબા નતા એનું શું કર્યું આ ડોહો ઘેર લગી રૂપા નહીં જતા શું કરવાનું આવ્યું હવે ભાઈ શું ગયા તમે એ એમની જેમ દોડતા દોડતા આયા હા બરોબર છે બધું બરોબર પણ શું થયું બરોબર છે પણ શું બરોબર છે હું ખરેખર એક ગજબની વાત વાપરીને આવ્યો છું શું વાત હા હા કે કાકા ભત્રીજા વચ્ચે ફાટ પાડી છે ત્યાં કે કાકા ભત્રીજા વચ્ચે હા કાકા ભત્રીજા વચ્ચે ફાટ પાડી છે અને બે જણા નોખા થઈ ગયા છે ના હુકુમ દાગા હા હાજી વાત છે શું વાત કરો તમે આ વાત એટલે જબરજસ્ત થઈ છે એ ભત્રીજા એ વાહ વાહ ઓય ઓય આવો કુંદાગા હે લ્યો બધા કાગળ આજા મેલો કાઈ સાઈડમાં મેલો કે કાગળ કુદા કુમતા કાકા યાંકી બેસ 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 માથે ચડી છે હે ભત્રીજા શું છે માથે ચડી કુમતા કશું માથું સડ્યું નહીં એવું હતું નાસ્તો લાવું નાસ્તો નાસ્તો નહીં કરવો તારામાં એવું એમ ચમ મને લાગે છે કે મૂડ બગડ્યું છે બોલ ચાલ કુમતા કાકા મૂડ તો બરોબર નું બગડ્યું છે કેમ શું છું કારણ જે થયું બરોબર થયું છે આ તો હવે શું થયું મારી વાત વખત આ ફૂમતાજી પાસે ગમે એવી સમસ્યા વાળો મોણે આવે ને ગમે એવો દુખિયાર મોણે આવે ને તો એનું આખું સુખમાં પરિવર્તન લાવવાની મારી તાકાત છે તું તાર ખાલી બોલ કુમતા કાકા બધી વાત સાચી છે પણ અમુક દુઃખ એવા હોય ને ઘરના એટલે ચોય બહાર કહીએ ના કા આપણે હા પણ હું હાલ શું કીધું કે ગમે એવું હોય તું તાર ખાલી બોલ હા આ હરિભાઈ જો ખાલી હરિભાઈને સરપંચ બનાવવાની જવાબદારી મેં લીધી છે ને પૂરી કરીને બચાવ્યો એમ બોલ શું શું કે કશું થયું નહીં એવું હતું તમારે હે કશું થયું નહીં તારે કોક ને કોક મૂંઝવણ લાગે છે હા બોલી જા તું કોક માથાકૂટમાંથી અત્યારે પસાર થઈ ગયો છે બોલ શું કહેવું કુમતા કાકા તમને કને કીધું હે તમને કને કીધું મને કોઈને કીધું નથી પણ મારામાં અંતર્યાની એવી શક્તિ છે ને કે હું જોણી જઉં અમે ખાલી મને તાકી આ દેખાય તો તારે કપાળમાં જ દેખાય કુમતા કાકા માથા કૂટમાં તો હવે તમને શું કહેવું આ તો શું થયું બોલ. પાડેલો કૂતરો કઈડે એવું થઈને રહ્યું છે મારે
સોરી ચમ કૂતરો રાખતો લ્યા રાખતો તો એક ડાઘો કૂતરો રાખતો તો હું ઓ તારી અને અંદર આ બટકું ભર્યું મને હે બટકું ભર્યું પાણી તો આટીઓ ના ભાજી નાખ્યાનો ફૂમતા કાકા હવે ભાગવત પણ હવે કાં તો કહેવત નહીં કે જિંદગીનો પાડેલો હોય એટલે પછી થોડી દયા આવી ગઈ એટલે એ કૂતરાનું નામ શું હતું હે ફૂમતા કાકા કશું નોમ નહીં તું બોલી જા ખાલી બોલી જા એમ માર કાકા ને મારા બેન માથાકૂટ થઈ હવે આવ્યું ઠકાણે તારે ને તાર કાકાને માથાકૂટ થઈ છે એમ ને હા બરાબર છે એટલે શું બાબતે માથાકૂટ થઈ તારે હવે બાબત તો ફૂમતા કાકા હું હોય ચૂંટણી તું છોકરો હાસો છી હા બોલ હા? તું હાસો છી એટલી આપણને ખબર છે બરાબર છે પણ ખાલી બાબત કહી દે કે આ બાબતે મારે ઝઘડો છો હા હા શું આજે- વાત તમારે ઝઘડો થયો છે હા આજે મને હરીબા વાતમાં કેવું હતું હા પેલો મોમો નહીં મોમો ઈ મોમે અમાર કાકા ભત્રીજા બેન વચ્ચે ફાઇટ પડાઈ જિંદગીમાં પહેલી વાર તું એ અમે એક થાળીમાં 2 દાણા ખાતા હતા ઓ તારે વગર છો મને બાર નીકળ્યો છે એમ? વગન સોમાએ બહાર નીકળ્યા છે પણ ફોડી નાખવાના છે પગ મેલી હા હા હરીબા તમે બપોરે અમને ઓય ભેગા થયા નહીં હા તાણે અમે તમારી વાત આપણે તમે સરપંચનું ફોર્મ ભરો છો ઓય બરોબર એટલે હારી વાત મેં મારા કાકાને કરી હા કે કાકા હરીબા ફોર્મ ભરે છે તો આપણે હરીબાને જીતાડવાના છે એટલે આપણા માટે ફાયદો છે ઓય. એટલે કે ના મારે પેલા ખેગારજીને જીતાડવા છે કે ઓ તારે ચમ તાણે કે હું કે અપક્ષમાં ફોર્મ ભરું અને હું કે ખેગારજીને કે જીતાડું કે હરીબાનો વોટ તોડી પણ એની ખબર હોય કે આ બંકો હજુ એક જ બેઠો છે હા કાકા મેં બધુંય કીધું હું કીધું દો ખેગારજીને જીતાડવાનો કોઈ ફાયદો નહીં કારણ કે એ તો બે આગેવાન બેઠા હતી મફુજી ને ભરતજી ઓય એ આપણું કશું નહીં હેડવા દી કશું નહીં આનું વાંકડ તો કીધું હરીબાન આપણે સણકો કરીને કીધું આપણે કોમ કરાવી કહો શાનકો કરીને કોમ કર્યા અને એના જોડે આગેવાન બેઠા છે કોણ ફૂમતાજી. હા અને ભાઈ હું તો નેનો મોણો છું હા અને ફૂમતા કાકા બીજી વાત શું ખબર છે હા. કે તેદાડ મીટિંગમાં મેં જોયું તાણે પેલા સરપંચ ઓછું બોલતા હતા અને પેલા આગેવાન વધારે બોલતા હતા ઓય એટલે મને હાર્યું જ ના ગમ્યું મારા તાન ભત્રીજા તને કહું હવે આમ તો નતું ઉભું રહેવું સરપંચમાં હા. પણ આ આગેવાનો વધારે પડતા બહાર નીકળી જશે ને એટલે ઉભું રહેવું પડે છે આ આગેવાનને એકદમ નું ન્યાસું ટાકે એવું કરવું છે હા. એટલે હું કીધું કાકા તમે રવા દો મેં હાથ જોડ્યા હું કાકા તમે રવા દો અપક્ષમાં ફોર્મ નહીં ભરવું અને કીધું શું કરવા ચૂંટણી આવીને જતી રહ્યા ને આપણે શું કરવા માથાકૂટ કરવી પડે મારા કેવું મોનો હા ભાઈ. એમાં તો કે મેં તારું જિંદગીથી પૂરું કરીને મેં ઓમ કરીને તારા માટે કરીને જેલમાં જ્યો અલ્યા ભાઈ શું પૂરું કર્યું શું તમારે ક્યારે પાટા બધવા પડ્યા છે હા ચો મજૂરી કરીને તમે ખવડાવી છે અને આ તન તો હવે બાતલ ગાડ્યો છે ને ચોરી કરતા શીખવાડ્યું ચોરી અને તારા સંસ્કાર બગાડી નાખ્યા ભલા હા મોણા. આ નજીક બુદ્ધિ મેન વાત શું છે તને ખબર છે અલ્યા તમે પૈણાયો નહીં પૈણાયો તાની બોલ હવે તમે વાત તો હજી કંઈક કાઢવું પડશે વાભાઈ. તો હું કઉ છું કે મને પાડેલો કૂતરો ખાઈડ્યો મને અરે વાભાઈ મારી વાત હજી તને ખબર નહીં ભત્રીજા ઓમાં વાત ચીવી બની તું આટલી ઘણા પૈણી ગયો હોત તારા હા. બદલે હગાઈ ઘણા આયા પણ તારા કાકો વચ્ચેથી ના પાડી દે કે અમારે નહીં કરવાનું હોવું ચમ કે તું પૈણી જ હોય તો સોરી બંધ કરી નાખી ચોરી બંધ કરી અને તારી અમને અને તારી કાચીને રાગ જ ના આવે ભેળ જ ના રહી કો તમે એમ લે તાર કાચી હા. દાગીને મધેલી પડી છે દાગીને માર કાચીનનો તો ફૂમતા કાકા નોમ જ લેવાનો તમે તું વિચાર કર તું આજ દાડા સુધી ચોરી કરી કરીને જેલ આવ્યો ને પણ એ માર કાકો રહ્યા ને ભલા મોટી ભાગડે બધી ગામમાં ફરતા પણ એ રહ્યા અપક્ષમાં ફોર્મ ભરવા તૈયાર થયા હતા ને ભરવા દો હરીપા હા એને કાળું મોઢું કરાવીને ઓફિસ સાથે ઘેર લાવું હું કાઢું તો સાચા વધાર હે વધાર બરાબર હા હલો ભાઈ ચિંતા ના કર તારો એક કાકો જો ને, આ છેડે ત્રણ કાકા બેઠા છે અહીંયા હું હારે આગે બન હા જલ્દી સીધો પાછો. અમે ઘેર પગ મેલવાનો જ નહીં ચેલેન્જ આલીને આવ્યો તો જેટલી ઘણા ગામમાં ચૂંટણી ના પટે અને જેટલી ઘણા હરીફા ના જીતે ને એટલી ઘણા ઘેર પગ નહીં મેળવું વાપર તું તાર માર છોકરો આજે આજથી ના ચમ. મારા ઘેર અરે મારા ઘેર રાખું સરપંચ ના ઘેર રહેવા દો હોય હા ના હોમાં પડે. સરપંચ ના હોમાં પડે. હૃદય મોટું મને કાળો નાગ કીધો મારા કાકે મને કાળો નાગ કીધો પણ હવે ડસીન બતાવું ભલા કપાળ માં ડંખ મારજે તું તાર ના નહીં મારતો હું. હા એક કી જણ કે આનું કપાળ હોજે જવું જોઈએ હા હા
ફૂમતા કાકા એ નિવરી ડંખ નહીં મારવો, એને હવડે હવડે ઝેર સડે ને એવો ડંખ મારવો છે. હા અને મારી વાત ઓફર પછી દા હું તને હવે એક વાત કહું કે આ તમારી આખી બબાલ મેં વાપરી છે. હા આ ભૂમતાજીએ આખી બબાલ તારી વાપરી છે અને તને તારો કાકો ના બોલવાનું બોલ્યો છે. ખરેખર તો મને એ વખત એટલી બધી રીઝડી હતી ને કે એકલ આવીને તારા કાકાનું મોઢું ફેરવી નાખું, ભાજીને પડતો કરું. હા પણ મને એક તારું મોઢું આડું આવ્યું. ફૂમતા કાકા મને તો મારા કાકાનું મોટું આડું આવ્યું નતું, પણ મને તો આ હરીબાનું બધું બગડે એમ હતું એટલે હું કશું ના બોલ્યો. ભજડી નકર મારો કાકો મને બોલે એકી થાપે ફેવરી નાખું એને હું. નાખી વાત સાચી છે. ભાઈ ભૂમતા કાકા, આપણો મોણા હોય ને આપણું વિચારે, બીજું કોણ વિચારે કહો? તો પછી અરે બા મને અફસોસ ઈ નહીં, હા તમને જીતાડવાનો તમને હરાવવાનો અફસોસ નહીં મને. હા. મને અફસોસ ઈર્યો છે કે પહેલી વાર મારી વાત સાંભળી નહીં હોય એની. આ ચિંતા ના કરે, એની દાડા પડે ખો કાઢી નાખશે આપણે. અને આમાં આ આગેવાન બેઠા છે. હા. બરાબર છે. જો આ આગેવાનનું માથું ફર્યું ને તો પતી ગયું. હા અને હું શું કહું છું હવે મુદ્દાની વાત જો ભત્રીજા, તાર ફાઇન આઈડિયા હોય તો બરાબર છે, ને તાર કાકો નરસે ખરો હો. ઓપડો મારી વાત હરીભાઈ તાન. હા આ ભત્રીજો જો ને એના કાકાનો ત્રણ સળિયાતો છે. હે હા ત્રણ સળિયાતો છે. બા, તમે એક વાત ભૂલો છો હા કે માર કાકો રહ્યો ને એ ખાલી નોમનો જ છે, એનો ગુરુ તો હું છું. ભત્રીજો અને એને ઓફિસેથી કઈ રીતે ઘેર લાવવો ને હા. એ મને બધું આવડે છે. એને બધા વચ્ચેથી નેકડું કાઢવું પડી જાય, ફોર્મ ભરવાની વાત તો દૂર રહી. નવડી ના મળવી જો નવડી. હા. અને ઓપડો મારી વાત ખરેખર તો આપણે કોક હારે કરે જ કર્યા છીએ તે આપણે જેવો મોને જોતો હતો ને માંગે હા ભાઈ. જો મોને જોતો હતો ને આપણને એવો મોને મળ્યો છે. બરાબર છે. હા પણ હવે ઓને કેવી રીતના ઇસ્તેમાલ કરવાનો, ઓનું મગજ આપણા જોડે કેવી રીતનું હેડાડવું ને એ હવે આપણે જોવાનું. હા ભૂમતા કાકા, ઈ બધું અને હવે મારી વાત પકડી દા, તારે હવે આ વ્યવહાર બધો તારે સંભાળવાનો. આજથી આ ચૂંટણીનો બધો વ્યવહાર હું તને હું પૂછું. ભાઈ. તું તાર રોમ્યા પોની કોઈ પૈસા વાપર. ભાઈ. ખાલી જીતાડ, મને જીતાડ. તું હવે અરે હરીબા, હું બોલવાનો એટલો માઇન્ડેડ છું ને, પણ તમે પૈસા વાપરવાની ચો વાત કરો તો તમારે કે પૈસો કાઢવા નહીં પડે ને તમને યુ જીતાડીને લાયો આની ખાલી. આપણે મારી વાત આપણે આજ ઓને ભત્રીજો કઈ આથી હવે નહીં બોલાવે. શું કઈ બોલાવે છે? શું? રોમિયો હે? રોમિયો કઈ બોલાવે છે આજથી ભત્રીજાને. ભત્રીજો આજથી આપણા માટે એક રોમિયો. ના ના ભૂમતા કાકા, રોમિયો નામ નહીં રાખવું, આપણે ભત્રીજો બરાબર છે. શું કેવું ભાઈ? ભત્રીજો તો રાખો એનું નામ. બરાબર. ને પેલો વધારે કામ થાય પાછો. તો કાં તો ભત્રીજા શાનો થાય? અલ્યા, એના ઉપર હાલ કાળ સવાર છે એ મોટા માથાના નોમથી આવો ને હા. એ મગર મોટો હા પડ્યો છે મારી વાત ઓપડો. હા હું શું કહું છું કે ભત્રીજા જો હરિભાઈની 2 વીઘા જમીન હતી ને એના પાસે છે, ખાવા પીવા હતી ને છે, એની હવે આ જમીન એકમાં જશે. બરાબર છે. એટલે એમાં તારે મદદ કરવાની છે અને તારે તારું માઇન્ડ વાપરી અને હારો ભાવ લાવવાનો છે. ડોક્યુમેન્ટ જોઈ લેજે બધા ભાઈ હો. ઘૂમતા કાકા એ તો બરોબર છે, પણ એ બિલ્ડર કોણ છે? બિલ્લે તો આપણે ઓળખીતો છે. હા, બિલ્લો ભાઈ છે. બિલ્લો ભાઈ બિલ્લો ભાઈ. બિલ્લો ભાઈ થી વાત સાચી છે, હું એને સારી રીતે ઓળખું છું બરોબર, હા? પણ એ પૈસા બધા કેશો કેશ લઈ રહેજો. ક્યાં તો ક્યાં ના, બધા હીર્યા પૈસાની પાછા હાલ ચાલી તારી વાત રાખો. સાંભળો. હે. હીર્યા પાછા 100 મહિનાનો 12 મહિના વાળો વાયદો કરશી. ના વાયદો ન જોવા આપણે. હોય મારી વાત ઓભળો, આપણે કોઈ આયદો વાયદો નહીં કે ભાઈ જોખી વાત છે કે અમારે ચૂંટણી લડવાની છે. હા હા બરાબર છે. તો તમારે પૈસા આલવાની વાગમેન હોય તો આલો ને કે હેડતા થો. હવે અહીંયા ના કહેવાનું હોય કે ચૂંટણી લડવાની છે. હા જમીન વેચવાની છે, વેચવાની છે. ઈ હા તાણી એવું એમ? હોય આજે તો તું તારું માઇન્ડ વાપરી અને આ હા. જમીન તમે જલાજીને બોલાવો, જલાજીને બોલાવજો, ફોન કરો. પહેલા જ ઓય અહીંયા ધજાજીને મને બોલાવશે તો વળી કે મારે કોમ તરશે મારે છે. અને એને તો એ દાડે ઇસ્તેમાલ કરવાના કે હવે આપણે પાણી હવે ચીમકા વાળવું છે ને એ દાડે ધલાજીને ઇસ્તેમાલ કરો. હા બરાબર છે. આજ આપણે અમૃતા કાકા તમે ચિંતા ના કરો. ખેગારજી 5 વર્ષ સરપંચમાં રહીને બેઠા અને 100 ભરતજી કે મફુજી પછી આ મોટા માથાડો મારો કાકો 100 એના સપોર્ટમાં જો, પણ એ અડધું ગામ તો ખાલી આમ વાળતે મને આવડે છે બધી રીતે. મને ખબર છે. મને ખબર છે.
અને આ તો ખરેખર મારી બીજી કોમેડી છે. કેમ? હું ગામમાં થઈને યાદ આવતો હતો ને હા. તે ખરેખર મારું બધું હવે છોકરાને શીખર કાને કીધું ને શું કીધું ને મને ખબર નથી. શું? મારું શું હું તો યાદ જ આવતો હતો કે એ સરપંચ આયા એ સરપંચ ઓહ, સાચી વાત છે. ફૂમતા કાકા લાગતા નહીં એનું એક કારણ છે. કેમ? આ મીટિંગ હતી ને હા. એમાં આપણે તમારે વિરોધ થયો ખબર છે? માફુજીથી ખેગારજીથી બરોબર એ વિરોધ થયો ને એટલે ગામમાં કેવી અફવા થઈ ગઈ કે ફૂમતો કાકો સરપંચમાં ફોર્મ ભરે છે. એટલે છોકરા તમે જુઓ ને કોલે મોડે થઈ ગયા છે ખરેખર. ના પછી- કાકા આ બધું બહાર પાડવું પડશે કે સરપંચમાં હું ભોયો છું ને તમારું બટન ગુચી જડશે ને ચાલશે હોત. તમે ચિંતા કરશો ને એ તો આપણે મોટો પોપટ લાવશે. બરાબર હા, છે? કાકા. અને તમારે ગળે લબડીને ફરતું હેડવાનું અને મારી વાત સાંભળો અને હજુ એક વિચાર છે શું? પણ એ હાલ નહીં પહેલા આપણે બિલના ભાઈ જોડે જતા હો. હા લે હેડજો. બરાબર છે? તાણી. ભત્રીજા ભાવ હાડે મારવા લાગે. મારી વાત ઓપડો ભાવ તો હારા આવતા હરિભાવવામાં આવો. હા હું શું કહું છું કે આ જમીન વેચો છો ને હા. એ વાત ગામમાં કોઈ જાહેર ના થવી જોવે. હા શું કીધું? જો અમે 3 જણા જોઈન્ટ બરાબર હા. અને હવે તું ચોથો ચાર જણા સિવાય બીજે વાત ચોઈસ આવી ના જોવે. હા શું કીધું? હેલો બરાબર. હડો. લ્યા ભાઈ તારી હાઈવે ટચ જમીન હે ને એટલે 7 લાખ રૂપિયા આલું બાકી તને કોઈ 5 લાખે ના આલે. હા એવા 10 લાખ આલવા વાળા હશી પણ એ કેવા હશી 100-12 મહિને પેમેન્ટ આલશી. આ બિલ્લા આગળ તો કેશ ટુ કેશ પેમેન્ટ. હા તું તારા આલવી હોય તો આપણા ધાબે આવી જા. હા ખરેખર બિલ્લા ભાઈ તમને યાર સવારે ફોન કર્યો તમે ઘેર ના આવ્યા અમને જે આખા વાંકણ બોલાયા. તમારી બધી વાત સાચી પણ જમીનનો કોઈ પણ કઠલો કરો ને હું તો આ ધાબા ઉપર જ કરું, કોઈના ઘેર નહીં જતો. આ પડ્યા જો 5 લાખ રૂપિયા, આટલી રકમ લઈને કોઈના ઘેર ના જવાય. વાત સાચી બિલ્લા ભાઈ તમારી પણ તમારે ફોન તો કરે કે ના કરાય? હા ફૂમતા કાકા એવી નરવાઈ ના હોય એને ફોન કરવાની. હમણાં કોઈ બિલ્ડર નહીં બન્યા હોય. હા હેડ ભત્રી જા આગળ વાત કરે જો બિલ્લાભાઈ બોલો. આ કમ્પ્લેટ 2 વીઘાનો ઓરિજિનલ કાગળ. હા કિંમત બોલો હડો હવે. અને ધણી પેલા બેઠા એ પોચી કિંમત તો હવે ભલા મને શું બોલવાની હોય. 4 લાખ ચાલે તો હું 5 લાખ આલે. કેમ 4 લાખ? તો હવે તાર ઇંચથી વધારે તો શું હોય? હવે બિલ્લાભાઈ તમે મજબૂરીનો ફાયદો ના ઉઠાવો. એ આજુબાજુ હમણાં 100 વીઘા વેચાણી ને એ 100 લાખે થઈ છે. ચાની પછી અમને ખબર છે હવે એ 100 લાખ હાલવા વાળા ચેવા હોય 12 મહિનાનો વાયદો કરી અને આ બિલ્લા આગળ તો કેશ ટુ કેશ જો 5 લાખ રૂપિયા હાલ દેવાના અને 5 લાખ રૂપિયા મારા નામે થાય એટલે હાલ દેવાના. હા એટલે દસ્તાવેજ એનો હા એ તો થાય. એ તો ઈ જ હોય ફૂમતા કાકા જમીનમાં. ખરેખર ભાઈ ભત્રીજા હું તને એક વાત કહું હા આપણા આટલા પટ્ટામાં ને આટલા ઇલાકામાં ખરેખર આ બિલ્લો ભાઈ જેવા છે જે આપણને જમીનના પૈસા કેશ ટુ કેશ ને કે ખરેખર મારા વચ્ચે બીજા બધા જે રહ્યા ને એ બધા વાયદે વાળા 2 3 વર્ષના વાયદા કરી આ બિલ્લા આગળ કોઈ વાયદો નહીં, કેશ ટુ કેશ. આપણે બિલ્લાભાઈ ખાણા પોત કરી આલો હવે. ના 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 એટલા અરે નથી. તમે તાર 5 લાખ અત્યારે આલો 100 લાખ પછી આલજો. તમારી બધી વાત સાચી પણ 5 લાખ રૂપિયા હાલું બોલો હાલ અને 5 લાખ રૂપિયા મારા નામે થાય એટલે હાલ. અરે જમીન તો હોનું છે હોનું. હવે ઘણી એવી હોનાવાળી જમીનો મારી વાત સાંભળો. આ જમીન રહી ને જમીન જેવી તેવી નહીં બરોબર પણ હોય ને મજબૂરી છે. ઓય નક વેકી ના. એટલે જો મારી વાત સાંભળો આપણે અહીંયા વાત જ કહી દો બરાબર છે કે અમારે ફૂમતા કાકા શાંતિ રાખો. तुम क्या भत्रीजो केम करो બોલો બોલો. ના કશું હું શું કહું છું કે જમીન હાવ હોનું છે હા. બરોબર પણ એ એક મજબૂરી ખાતર જમીન વેચી છે. વાવેતર તૈયાર છે પાછું મોય હો બોલો તમને હળો. કહું. તમારી હવે બધી વાત સાચી. હવે આ ડોહો આવ્યો છે એટલે હવે ડોહાને તો હું સર્વે હાલ દઈએ બરોબર. પણ કેટલા ભરિયાલ છો એમ તો કહો 11 લાખ ઈ તો કહી દીધું. એવું હવે તમારું મન રાખવું. ના ના બરાબર તો મારી વાત સાંભળો અમને હાલ 5.5 લાખ રૂપિયા તમે ભરી આલો બરાબર છે બરાબર. અને એટલું પેમેન્ટ અમને આલી દો અને બીજું તમારો નામે દસ્તાવેજ થાય હા. એટલે અમને આલી દેજો કશો વાંધો. હરીભાઈ રેડી हो रेडी रेडी બરાબર ફૂમતા કાકા 100 લાખ પછી રાખો બરોબર છે. હે બરોબર છે. એવું હાલ વાપરો મારી વાત. આ 5 લાખ રૂપિયા લઈ જો હા અને 100 લાખ રૂપિયા મારા નામે થાય એટલે હું તમને હાલ કઈ શું વાંધો નહીં બરોબર. ઉપર તું નથી વજન તો હોય કે
અરે ભાઈ હા કોઈ હદ વિશ્વાસ ના રાખતા હો ઠેલામ પાછા આ ઢીલો પૈસી અરે બીજો કોઈક એવો હોત ને તો ગણવા બેસજો રાતની ગણા ના, ના. હા. તો પછી હજી ના હજી પૂરા ગણવા તો અને ગણી લો. જો મારી વાત ના, સાંભળો. ના, એવું ના હોય આપણે હરીભાઈ તમારા ખેતરમાં આવે તો શું કરેલું છે એડા એ બધામાં તમારે કટર મારી અને તમારે જે કોમ્પ્લેટ બનાવવું હોય ઉમટા એ બનાવી કાકા પણ મારી વાત વાપરો કે હાલ પાંચ છ કટર મારતા ભાઈ, હવે નથી ચોકી કરવું. પર આપણા દસ્તાવેજમાં કેટલો ટાઈમ લાગશે દસ્તાવેજમાં મહિનો લાગશે. તો પછી એટલી ગણા દો અને એરંડા ઉભા બરોબર બરોબર. એટલે એડા અહીંયા જે વારા આવે ને હા એ તમે તાર પૂરા કરી દેજો બરાબર. આજે પણ મારી વાત આપણે બાપડી જમીને જવા દો અને ખાલી ખોટું આટલા વર્ષ એને વાય કાઢું છે તો હવે જવા દો. એટલે હરીભાઈ આની જોક પર ઉપાડ આવે અરે પણ ચે ના પાડી છે એમ કહું એડા હા એ તો એમ હું નહીં. હાલ તો એનો કબજો નહીં કે હજી બીજા પૈસા આલી તાણી ને. ઉમટા કાકા 1 મિનિટ હોય આવજો હે. અરે ભાઈ હોય આવ હું આવું હોય હા પછી બીજા બોલે યાર ડોહા તમાર મગજ ફેક નહીં કેમ તાણી કદાચ થઈને 5 લાખ આલ્યા છે અને કદાચ થી પાછલી રકમ ના આવે તો જેટલી ગળા એરિયા કમ્પ્લીટ નોમે કરે ને એટલી ગળા હરીભાઈ શેતર ના છોડતા હા જો હરીભાઈ ઘૂમતા આગા હોભળો મારી વાત એટલી ભત્રીજો કે ને એમ કરો તમે હા. વધારે ઉતાવળા ના થઈ જાઓ ભત્રીજો કે કુવામાં પડ્યો તો કુવામાં પડવાનું ભત્રીજો કે કેનાલમાં પડ્યો તો કેનાલમાં પડવાનું ભત્રીજો અરે, કે મારી કે વાત- ધાબા પરથી ભોય પડે ભોય પડે ઘૂમતા કાકા મારા ચોય કુવામ તમે નહીં નાખવા પણ આ બિલ્ડર તમારા ઘરનો છે હા અરે તાણી કોઈના તો પર પછી એટલા વિશ્વાસ મારા એડાના વ્યાણસી તમે શું હતો છે? તો પછી આપણે હરીભાઈ અને આ તો એક બોનું કહેવાય કદાચ થઈને આ પૈસા ના ભરી કે જમીન પાછી આવતી રહે હવે પૈસા આપણને જમીને આપડી તાણી. ના, સાચી વાત છે. એવું મગજ ચોખ્ખું દોડાવે નહીં તાણી બુદ્ધિ ભત્રીજો નહીં હોય તો સમજતી. ભત્રીજો હોય તો પછી મારી વાત સાંભળો આપણે જે હાલ જમીનના પૈસા આયા છે ને, એનાથી આપણે બધા ખાવાનું પીવાનું બરાબર છે? લેવડો પટ્ટી જોઈ તો આવી તો કોઈ બેહી રહેવા ના હોય કાગળીએ નાખો અને આ સહીઓને ભાઈઓ કરવાનું તો બધું છેલ્લા જાય એ દસ્તાવેજ થાય તાણી એ તો દસ્તાવેજ થાય એટલે હું બોલાવી દઈએ તમને. આવ્યો ને. આવો હરીભાઈ. હવે મારી વાત સાંભળો. આ તમારે પૈસા આયા છે એટલે હવે મારે થોડુંક આયોજન અલગ થાય એમ શાનું આયોજન ફેરવવાનું ચમ મારે હવે એક વસ્તુ લાવવાની છે જેમાં હરીભાઈની યાંત્રી પડે શું એ તો મારા મગજમાં છે તમે ખાલી મને પૈસા આપજો અને પછી હું લાવ્યો એમ એન્ટ્રી તો હમણાં મારી વાત હવારાનું પાણી ભરું કોઈને મગજમાં નહીં લીધું આ નવું ધુત્યું લાવું છું નવો જબ્બો લાવું છું અરે કોક તો મગજમાં લ્યો વાહ સરપંચ વાહ અરે ભાઈ હું તમારા ઘેર આવ્યો ને હા. તાણે જ મને નજર પડી હતી પણ એ મારો ને મારા કાકા બેન ઝઘડો થયો હતો ને એટલે મગજ જ કોમ નતું હાલતું માહોલ એવો હતો કે તાણે ના ના સાચી વાત છે હવે તમે મારી વાત સાંભળો. હા મારે આખું આયોજન એવું ફેરવી નાખવું છે ને તેમ મને ખાલી લાખ રૂપિયા હાલો રાખ અને હા પછી જોવો એમ ઉભારો હરીભાઈ ઉભારો લાખ રૂપિયા તમે શાના માગો છો હાલ બધું પછી આયોજન હજુ ફોર્મે ભર્યું નહીં ફોર્મ ભરવાનું ખબર છે હું આયોજન કરીશ ઘૂમતા કાકા મારી વાત ઓભળો હા. હરીભાઈ કોઈ હમણાં પૈસા વેરવાના નહીં માઇન્ડ થી પૈસા વેરવાના છે પણ અને મોટું હરીભાઈ માનવાનું. હા મને પૂછ્યા વગર 1 રૂપિયો કોઈને ના હાલતા આવડો મોટો આગેવાન જોડે તારા થી તું તો ચિંતા ના કર હા. એ પણ આવડો મોટો આગેવાન તો ઉભા થવા કારણ તમારે કાને- અરે ફૂમતા કાને- કાકા તમે તો ચિંતા ના કરો હું નહીં હા, હું શું કે ઘૂમતા કાકા હું એમ વાત નહીં કરતો પણ હાલ તમે લાખ લઈ દો લાખ હું લઈ દઉં તો બધું આખું તારે નથી લેવાના. હા, એમ કહું છું તારે નથી લેવાના ફૂમતા કાકા આપણે આયોજન થી હેડવું છે અને હંગા હેડવું છે સારું તો પછી હું જે મારી મારી વાત વાત ઓપલો તમે ઘૂમતા કાકા તમે મારી વાત ઓપડો હા. કે જેટલી ઘણા પોપટની ઘોડ બોલવાથી ના પટે ને પછી પૈસા નાખવાના હા તો મારી વાત વાપર તું અને પૈસા ચાણી નાખવાના આગલી રાતે વાપર પણ મારી વાત વાપર પણ બોગા હા હું શું કહું છું કે હું જે વસ્તુ લાવવાનો છું ને, એ વસ્તુઓ ખાલી હરીભાઈ ખાલી ઊભા છે ને તો ગામની પબ્લિક કહે કે ભાઈ સરપંચ તો ખરેખર હાર્યો જ લાગે છે અરે અને ભાઈ તો સરપંચ માં ફાઇનલ જ છે અને જે મારા મગજમાં છે ને ઈ તમે નહીં વિચાર્યું હોય હાથી ઉપર વરઘોડું કરવું છે હરીભાઈ અલે એકલા ને એકલા વિચારો અમને તો કહો હરીભા આ બધું પહેલથી ના કહેવાય જ્યાં તમે કમ્પ્લેટ માંથી પેલા કણ રેડિયો બોલો ને કે હરીભા આટલા ઓટાથી જીત્યા તાણી બધું સીધો હાથી આવીને ઉભો હોય તાણી સારું લાગે આ તો હાથે આઈને ઉભા જાઓ ફૂમતા કાકા તમે શું લાવવાના છો ખાલી સપલું વિચારજો તમે કે આવી ગયા એમ આઈ જેલા જ છે હવે તમે કીધું એટલે આવી જ ગયો છું જોડે અને તમે એવું કહેતા હતા હે તમે શું લાવવાનું કહેતા હતા મારે ચીકાની ગાડી લાવી છે.
ઘૂમતા કાકા શિકારી ગાડીઓ તો કેટલી રખડી હવે અત્યારે પેલા વિડીયો બનાવતા હોય ને ટિકટોક માં શામાં બનાવે છે? ભત્રીજા મારું સપનું છે શિકારી ગાડી બેહવાનું. હા હેડી તૂટી ગયો છું. અરે બા મારી વાત સાંભળો. આપણે હાલ પોઝિશન ગામમાં ચેવી છે? હાથી ચલે બધા, કુત્તે ભોંકે હજાર. ના પણ એક દોની તો ઘા દોડાવી છે આ ગામમાં. અરે ઈ લાભી હશે તો આપણે પ્રચારમાં લાવશો. હે જીતી એટલે તો હાથી જ લાવવો છે. સરકારમાં નહીં, ખાલી આમને ખાલી આંતરી પડાવી છે. ઘૂમતા કાકા વાત અલગ. એ હું જેડા લાવું ને તમને ખાલી ના ગમે તો ખાલી કોઈ નહીં, મારો ભાઈબંધ જ છે. કજાક છે ને ગાડી નરવી છે ને ઘૂમતા કાકા એવા ભાઈબંધ તો મારે કેટલાય છે. ઓડી ગાડી વાળો છે, અરે, પછી એક પેલો ઓડી બધી વાસી ગાડી કહેવાય હરી, ફોર્ચ્યુનર ગાડી વાળો ભાઈબંધ છે. એ ફોર્ચ્યુનર મોર્ચ્યુનર તાણી. અરે આમ તો મારા ઓળખી તો ઘોડા ગાડી વાળો છે, મંગાવું ઈરી. ના તો શાંતિ રાખો ત્યાં. હું શું કહું છું આપણો આજો હાથી પછી મંગાવવાનો, હું જીતી જાઉં ને પછી અને શિકારી ગાડી પહેલા મંગાવી લ્યો. હા. આપણે પ્રચાર કરવાનો છે. એમ નહીં, આપણે સાથી નથી આવી. ઘૂમતા કાકા મારા કાકાને રીશે બાળવા હાથી લાવવો છે લ્યો. એટલે વાત છે. તાણી. હા અરે બા હાથી પર બેઠા હોય ને તો પેલો હો બળી બળીને મરી જાતો. મકર મૂકો. તાણી. હેડો હવે હેડો. અરે બા સાંભળો મારી વાત. કે કાલે તો ખેગારજી ફોરમ ભરવા આવશી. ઓય અમાર કાકો અપક્ષમાં ભરવા આવશી. પણ એ કાલ બોલવા ચાલવાનું હશે ને તો મોન કુમતો કાકો પાછી વળશે. તમે એક શબ્દ કોઈને ના બોલો. અલ્યા હોમે સિંહ આવશે ને તો આ ટાઈગર છે. કુમતા કાકા સતત રીતના બોલતા તમે. એ તો હું બોલ્યો, મારે જેમ કેવું હશે. અલ્યા આગેવાન તું બે શબ્દ તો બોલું કે ના બોલું? કુમતા કાકા ચૂંટણી પછી બધાને બોલવાનું જ છે. આપણો મારી વાત, મને તમારા બે ઉપર વિશ્વાસ છે કે તમે મારા સુધી નહીં આપજો. હા એ તો એમાં આ આગેવાન છે ને તમારી ભેડો, હા એટલે બધું સારું થવાનું. અમે અમારા કાકાની ચિંતા ના કરતા. ઈવન તો હું કમ્પ્લીટ કાળું મોઢું કરાવીને પાછા લાયો. હેડો. હા મારું પોંથો પાટણ હા.